एक मिनट एक मिनट। प्रचोदिता येन पुरा सरस्वती वितन्वता यस्य सतिं स्मृतिं हृदि स्वलक्षणा प्रादुर्भुत्किलास्यताः समय ऋषीणां ऋषभः प्रसीदताम्। श्रीमद्भागवत अध्ययन तारीख 11 जून 2020 आज આપણું 35મું સત્ર છે। બીજા સ્કંદના 4 અધ્યાય સુધી કથા શ્રવણ કરી। હવે આગળના અધ્યાયોમાં 5મો અને 6ઠ્ઠો અધ્યાય થોડો વેદાંતનો એમાં વિચાર વધારે છે। કદાચ એવું થઈ શકે બધા શબ્દો ન પણ સમજાય। શક્ય એટલો પ્રયત્ન કરીશ કે સરળ રહે અને એનું તાત્પર્ય શું છે એ પણ જાણી શકાય તો પણ ઘણું છે। કદાચ પહેલી વખત શ્રવણ કરનાર હોય થોડુંક સમજાય તો કશો વાંધો નહીં। એક વખત, બે વખત, 3 વખત શ્રવણ થાય એટલે પછી એ વાત દ્રઢ થઈ જાય। તો પહેલા તો પ્રકરણ વિભાગનો વિચાર કરી લઈએ। શ્રી મહાપ્રભુજી શું સમજાવે છે। 5મો અધ્યાય મૂર્ત એટલે જડ પદાર્થોની ઉત્પત્તિનું નિરૂપણ કરે છે। ભગવાન પોતે પદાર્થ માત્ર થાય છે અને ભગવાન જ ભજન કરવા યોગ્ય છે। આવું જ્ઞાન આપણને ક્યાંથી થઈ શકે? તો આ જ્ઞાન અગર ક્યાંકથી થઈ શકે તો શ્રીમદ ભાગવતના દ્વારા થાય છે। શ્રી આચાર્ય ચરણના મતે બીજે ક્યાંયથી પણ આ જ્ઞાન થવું મુશ્કેલ છે। 5મા અધ્યાયના આરંભમાં દેવર્ષિ નારદજી બ્રહ્માજીને તપ કરતા જુએ છે અને પ્રશ્ન પૂછે છે। એ પ્રશ્ન અને એના ઉત્તર એ હવેના 6 અધ્યાયોનો ક્રમ છે। સર્વ શાસ્ત્રોનો અર્થનો નિર્ણય સામાન્ય રીતે કરવામાં આવે એ છતાં પણ જો શ્રીમદ ભાગવતનું શ્રવણ ન કર્યું હોય તો એ બધો જ નિર્ણય જાણવામાં આવતો નથી। શાસ્ત્ર તો ઘણા બધા છે। જ્યારે આપણે શ્રીમદ ભાગવતના અધ્યયનનો આરંભ કર્યો ત્યારે એટલા જ માટે શાસ્ત્રનો ક્રમ લીધેલો કે આપણે ત્યાં ગ્રંથો કયા કયા છે। કારણ એ દરેક ગ્રંથો માટે આપણને કંઈક સમજણ પડે તો આ શાસ્ત્રનો જે અર્ક છે, સાર છે, એ શ્રવણ કરવામાં આપણી અભિરુચિ થાય અને શ્રીમદ ભાગવતનું સ્વરૂપ શું છે આટલા બધા ગ્રંથો આપણે ન વાંચી શકીએ તો આ બધા જનો સમાવેશ એનું કન્ક્લુઝન શ્રીમદ ભાગવતમાં આપેલું છે। તો ઘણું બધું શ્રવણ કરો પણ જ્યાં સુધી શ્રીમદ ભાગવત શ્રવણ ન થાય ત્યાં સુધી આ સિદ્ધાંતોની સમજણ એ શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિએ ખૂબ જ અઘરી છે। હવે પ્રશ્ન પૂછનાર દેવર્ષિ નારદજી છે, કોઈ સામાન્ય નથી, ભગવાનનો અવતાર છે। ભગવાનનો અવતાર હોવાથી ઘણું બધું જાણે છે। આગળ આપણે જાણીશે આ વાત કે દેવર્ષિ નારદજીમાં જ્ઞાન કેટલું છે। એ છતાં પણ ઘણું જ્ઞાન હોવા છતાં પણ દેવર્ષિ નારદજીએ જ્યાં સુધી શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું ન હતું ત્યારે દેવર્ષિ નારદજીના મનમાં પણ અનેક સંશય થયા છે।
એટલે આ અધ્યાયનું અનુસંધાન આપણે લેવાનું હોય તો દેવર્ષિ નારદજીએ પહેલા સ્કંદના 5મા અધ્યાયમાં શ્રી વેદવ્યાસજીને જે જ્ઞાન માટેની વાત કરી, પ્રેરણા આપી કે શ્રીમદ ભાગવતની રચના કરો, એનું અનુસંધાન આપણે અહીંયાથી લઈ શકાય કે દેવર્ષિ નારદજીને આ ભાગવતનું જ્ઞાન મળ્યું ક્યાંથી. હવેના અધ્યાયો એ વાત સમજાવે છે. 5મા અધ્યાયથી લઈ અને જ્યારે 9મા અધ્યાયનો વિરામ આવશે, ચતુશ્લોકી ભાગવત જેમાં આવશે, ત્યારે આ ભાગવતની પરંપરાનું અનુસંધાન આપણને ત્યાં આગળ મળશે. અને મનમાં સંદેહ થયો તો સંદેહનું નિરાકરણ કરવાને માટેનો ઉત્તમ ઉપાય, એનું નામ જ્ઞાની પુરુષની પાસે જઈને પ્રશ્ન પૂછો. કોઈ વસ્તુ સમજણ ન પડે, ધર્મશાસ્ત્ર એવું સમજાવે છે કે જેની યોગ્યતા હોય એની પાસે જાઓ અને પ્રશ્ન પૂછો. શક્ય હોય ત્યાં સુધી શાસ્ત્રનો કોઈ પણ નિર્ણય પોતાની જાતે લેવો નહીં. શાસ્ત્ર પ્રમાણ, શબ્દ પ્રમાણ, જ્ઞાતા પુરુષનું વચન પ્રમાણ, બ્રાહ્મણનું વચન પ્રમાણ. તો જ્યાં સુધી શક્ય હોય આપણે એક કર્મ બંધનમાં બંધાવવું નહીં. જેની પાસે જાણકારી હોય વિનમ્રતાથી પ્રશ્ન પૂછી એ વાત જાણી લેવી. દેવર્ષિ નારદજીએ પ્રશ્ન પૂછ્યા, બ્રહ્માજી આ પ્રશ્નના નિરાકરણ કર્યા. નારદજીના અને બ્રહ્માજીના આ પ્રશ્ન અને ઉત્તર, એનાથી એક વાત એ સિદ્ધ થાય છે કે મૂળ સ્વરૂપ ભગવાન છે અને ભગવાનમાંથી જે કંઈક પણ છે એ બધું જ બન્યું છે. ભગવાનમાંથી બન્યું એ છતાં પણ ભગવાનથી ભિન્ન છે એ દ્રષ્ટિકોણ પણ શ્રી આચાર્ય ચરણ આ અધ્યાયો પર આપે છે. એટલે અધ્યાય 5, 6 અને 7 સર્વ જગત ઉત્પત્તિથી બ્રહ્મરૂપ છે એવો નિર્ણય ભાગવતાર્થ પ્રકરણની કારિકામાં, કારિકા ક્રમાંક 27 ને 28માં સમજાવવામાં આવ્યો છે. હવે ઉત્પત્તિના પ્રકાર. તો અધ્યાય 5, 6 અને 7 એ સમજાવે છે કે ઉત્પત્તિ 3 પ્રકારની છે. અનિત્ય એટલે મૂર્ત જળ પદાર્થની ઉત્પત્તિ, જેને જનન ઉત્પન્ન થવું એમ કહેવામાં આવે છે. બીજો નિત્ય અને હદવાળા પદાર્થો છે, જીવોનો સમાગમ થાય છે. અને ત્રીજો નિત્ય અને હદ વિનાના દેહમાં ભગવાનનું પ્રાકટ્ય થાય છે. આ પ્રાકટ્ય પણ 2 પ્રકારે થાય છે, સત્વથી એટલે આવેશથી, અને બીજું પોતાની જાતે. હવે ભગવાન પ્રકટ થાય એને શું કહેવાય? તો આપ લોકો બધા જાણો છો કે શબ્દનું નામ છે અવતાર. પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં એની વ્યાખ્યાઓ સમજાવી છે આપ લોકોને. તો ભગવાનનું પ્રકટ થવું એ અવતાર. તો 5મા, 6ઠા અને 7મા અધ્યાયમાં આ બધી વાત આપણને સમજાવે છે. લોકમાં પણ વસ્તુની ઉત્પત્તિનો નિશ્ચય કરવાથી ભજન કરવાનો નિશ્ચય થાય છે. આ વાત શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. બીજાની બનાવેલી કોઈ મૂર્તિ હોય તો પહેલા પ્રકારની ઉત્પત્તિ વાળી, પોતે એટલે જીવે આવાહન કરી અને ભજન કરવું એ બીજા પ્રકારની, અને પોતાની મેળે થયેલી જે મૂર્તિ હોય એ ત્રીજા પ્રકારની ઉત્પત્તિ વાળી. એ મૂર્તિમાં ભગવાન સદાયને માટે નિવાસ કરે એને પણ અવતાર નામથી ઓળખવામાં આવે છે. હવે જ્યારે બીજા સ્કંદનો આરંભ કર્યો ત્યારે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો વિચાર કર્યો હતો. તો એમાં ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે.
અને મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી ભક્તિ માર્ગ પ્રમાણે ભજન થાય છે, આ શ્રી મહાપ્રભુજીનું મંતવ્ય છે. ભજનનો અર્થ કરવાનો છે સેવા. એટલે શ્રી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે એટલા માટે જ 7મા અધ્યાયમાં જે અનેક અવતારોની કથા આપી છે એનું અનુસંધાન એ રીતે લેવાનું છે. કારણ જેટલા પણ અવતારો છે એ અવતારોનું મૂળ અગર કોઈક હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને તર્કથી આ જ બોધ કરવામાં આવ્યો છે, એ સિદ્ધ પણ કરેલું છે. અને જો એવું સિદ્ધ ન કરવામાં આવે તો શ્રવણ વગેરે સાધન છે એ અયોગ્ય થાય અને પછી બાકીના બધા અવતારોની જેમ જ શ્રી કૃષ્ણ અવતાર પણ માની લઈએ. પણ શ્રી કૃષ્ણ અવતાર શ્રી મહાપ્રભુજી જે સેવા કરવાને માટેની આજ્ઞા કરે છે એ તો સાક્ષાત ધર્મી સ્વરૂપ ભૂતલ પર પધાર્યું છે એની સેવાની આજ્ઞા છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ધર્મી સ્વરૂપ એટલે શું? તો જે ગોલોક ધામમાં, જે દિવ્ય ધામમાં પ્રભુ બિરાજમાન હતા, બાકીના બધા અવતારોમાં તો ભગવાનનો ક્યારેક અંશ આવે, ક્યારેક કલા આવે, પણ જ્યારે શ્રી કૃષ્ણાવતાર થયો છે ત્યારે ભગવાન સાક્ષાત પોતાની ભૂમિમાંથી, પોતાના ધામમાંથી ભૂતલ પર પધાર્યા છે. આ ધર્મી સ્વરૂપ છે. અને એવું ક્યારે બન્યું? તો શ્વેતવારા કલ્પમાં બન્યું, સારસ્વત કલ્પમાં બન્યું. કેટલા કલ્પોની કથા છે એ પણ વિચારવા જેવું છે. શ્રીમદ ભાગવતમાં 3 કલ્પનો તો પ્રત્યક્ષ ઉલ્લેખ મળે છે અને ચોથા કલ્પનો ઉલ્લેખ જે શ્રીમદ ભાગવતમાં નથી મળતો એનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ બીજે ક્યાંક કરેલો છે. તો પદ્મકલ્પ, વરાહકલ્પ, આ બધા જે અલગ અલગ કલ્પ છે, તો અલગ અલગ કલ્પમાં ભગવાનની ઉત્પત્તિનો પ્રકાર, વિશ્વની રચનાનો પ્રકાર, એમાં પણ આપણને અલગ અલગ પ્રકાર મળે છે. એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા નથી એની. શ્રી ઠાકોરજીને જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે શ્રી ઠાકોરજી બ્રહ્માજીને માધ્યમ બનાવી અને વિશ્વની રચના કરાવે છે. સામગ્રી તો એક જ સિદ્ધ કરવાની હોય, પણ ક્યારેક એ સામગ્રી સિદ્ધ કરનાર અલગ અલગ રેસીપી, અલગ અલગ પ્રકારનો વિનિયોગ કરે. બસ એવું જ ભગવાનને જ્યારે ઈચ્છા થાય ત્યારે એકમાંથી અનેક થવું હોય, મૂળ જે સિદ્ધાંત છે એ યથાવત છે, એના જે પ્રકારો છે એ કલ્પ પ્રમાણે આપણને અલગ અલગ પ્રકાર મળે, એને આપણે એ રીતે સમજવાનું છે. આવી જ બધી સમજણ આપણને આ સ્કંદ આપે છે. આ 3 અધ્યાયની મેં સંક્ષિપ્તમાં વાત કરી. 8મો, 9મો અને 10મો અધ્યાય જ્યારે પાછો આવશે ત્યારે આપણે પાછું એ 3 અધ્યાયની સમજણ પહેલા લઈશું અને પછી આગળનો ક્રમ લઈશું. તો 5મો અધ્યાય. 5મા અધ્યાયના આરંભમાં શ્રી આચાર્ય ચરણ અત્યાર સુધીનું આપણે અનુસંધાન લીધું ભાગવતાર્થ પ્રકરણનું. હવે જરાક વિચાર કરીએ આગળનો શ્રી સુબોધિનીજી દ્વારા. વિમર્શ ષડવિરધ્યાયૈ ક્રિયતે સ્વદ્વિધામતાઃ. હવે 6 અધ્યાયમાં વિમર્શ પ્રકરણ, એનું નિરૂપણ અને વિમર્શ 2 પ્રકારનો, ઉત્પત્તિથી વિચાર અને ઉપપત્તિથી વિચાર. બહુ ટેકનિકલ શબ્દ આપ લોકોને કહીને ગૂંચવાડામાં નહીં મૂકું. દેવર્ષિ નારદજી બ્રહ્માજીને ત્યાં પધાર્યા છે. બ્રહ્માજી તપ કરી રહ્યા છે. દેવર્ષિ નારદજીને ખૂબ આશ્ચર્ય થયું અને પહેલા શ્લોકથી એનો આરંભ થાય છે શ્રી નારદ વાચ. 42 શ્લોકનો આ 5મો અધ્યાય છે. દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ તદ્વિજાનિ યજ્ઞાન માત્મતત્વ વિમર્શનમ. તદ્વિજાનિ યજ્ઞાનમ આત્મતત્વ વિમર્શનમ. જઈને પ્રણામ કર્યા છે
દેવના દેવ એવા બ્રહ્માજીના, અને પ્રણામ કરી આત્મના તત્વનો વિચાર એવું જ્ઞાન મેળવવાને માટે વિનંતી કરીશ. શિષ્ટાચાર છે, પિતાની પાસે જ્યારે પુત્ર જાય ત્યારે પ્રણામ કરે છે. મૂળ ભગવાન છે, ભગવાનમાંથી બ્રહ્માજી પધાર્યા છે, પ્રકટ થયા છે, અને બ્રહ્માજીમાંથી દેવર્ષિ નારદજી, એટલે ભગવાનના પુત્ર બ્રહ્માજી કહી શકાય અને બ્રહ્માજીના પુત્ર નારદજી કહી શકાય, તો ભગવાનથી ત્રીજી પેઢીએ દેવર્ષિ નારદજી છે, કારણ કે નારદજીનું પ્રાકટ્ય બ્રહ્માજીમાંથી છે. તો જીવની શુદ્ધિને માટે વાત કરી રહ્યા છે કે અનેક ભૂતોને આપ ઉત્પન્ન કરો છો, શુદ્ધ કરો છો. વેદ અગ્નિરૂપ છે, તેને પોતે ઉદરમાં રાખી તેમાં બધા જ જીવોને શુદ્ધ કરી અને પછી બહાર કાઢો છો. તેથી આપ શોધક પણ છો. તમારો પ્રશ્ન છે કે જ્ઞાન એટલે શું? વિશ્વમાં જ્ઞાનની બોલબાલા છે. આજે ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે ભેગા થઈ રહ્યા છે, ત્યારે એ પણ જ્ઞાનનું જ પરિણામ છે. પણ આ લૌકિક જ્ઞાન છે, જે આવા સાધનોને લગતું જ્ઞાન છે, પછી એ ટેકનોલોજી હોય કે જીવન નિર્વાહને માટેનું હોય. પણ અહીંયા જે જ્ઞાનની વાત કરે છે, એ જ્ઞાન ભગવત સંબંધિત છે, અને ભગવત સંબંધિત જ્ઞાન, એના માટે પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન શું છે? મને જ્ઞાન કહો. સાથે સાથે આત્માનો સાક્ષાત્કાર એ પણ સમજાવો, ભગવાનનો સાક્ષાત્કાર એ પણ સમજાવો. શ્રુતિના સહિત અને ભક્તિને ઉત્પન્ન કરનાર એ કોઈ પરોક્ષ વસ્તુ છે કે સ્મરણરૂપ છે? આ આત્મા અને કયું તત્વ એ જ્ઞાનના બે અંગો એ પૂછવામાં આવ્યું. તત્વના ભેદ એને માટેનો પ્રશ્ન પૂછ્યો. એનો ઉત્તર તો 21મા શ્લોકમાં આપશે. ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય અને સ્વરૂપ એવા 4 પ્રશ્ન પૂછ્યા છે. કહ્યું કે આપને એટલા માટે પૂછ્યું છે, સર્વમ એતદ ભવાન વેદ. પ્રશ્ન કોને પૂછાય? જેને સમજણ હોય, એની પાસેથી વિશ્વના લોકો કંઈક આશા રાખે છે. એટલે પ્રશ્ન પૂછવાનો હોય તો જેમની પાસે જઈએ છે, એની યોગ્યતા હોય અને પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ મળે. યોગ્યતા ન હોય તો જવાબ આપે ક્યાંથી? એટલે વિનંતી કરી કે આપને એટલા માટે પૂછું છું કે આપ આ બધું જાણો છો. યદ વિજ્ઞાનો યદ આધારો યદ પરસ્તમ યદાત્મકા. ચોથા શ્લોકમાં પ્રશ્ન પૂછે, એના જવાબ તો 17 ને 21મા શ્લોકમાં આપશે. કે હું તો એવું માનતો હતો કે આપ જ ભગવાન છો, પણ આપને તપ કરતા જોયા તો મને લાગ્યું કે આપની ઉપર પણ કોઈ છે. તો એ કોણ છે? તમને વિશેષ જ્ઞાન આપનાર કોણ છે? તમારો કોઈ આધાર છે તો એનો મને પરિચય કરાવો. તમારો પણ કોઈક નિયામક છે, જેના વશમાં તમે રહો છો, એ પણ તમે મને જણાવો. એમનું રૂપ પણ જણાવો. આવી રીતે 4 પ્રશ્ન પાછા પૂછ્યા. બધા ભૂતોને ઉત્પન્ન કરનાર આપ છો કે બીજું કોઈ છે? આખો જ સૃષ્ટિનો ક્રમ શ્રીમદ ભાગવતમાં આપણને અહીંયા પણ સમજ પડશે અને કપિલ ગીતામાં પણ ખબર પડશે. અને સાથે સાથે ત્રીજા સ્કંદના 10, 11, 12, 13 આ બધા અધ્યાયો વાંચે ત્યાં પણ મળશે. ત્યાં સમજવું થોડુંક સરળ પડશે, અહીંયા આગળ થોડુંક અઘરું પડે એવું છે. એટલે અહીંયા એના સાર રૂપે વિચાર કરીશું. ત્યાં આગળ શક્ય એટલો ક્રમ પણ વિચારીશું કે આ બધું આવે છે ક્યાંથી. પૂછ્યું કે આપ તપ કરો છો. તપ કરવું અને એમાં પણ ઘોર તપ કરો છો એટલે આશ્ચર્ય થાય છે. કારણ કે તપના અલગ અલગ પ્રકાર છે.
અહીંયા બ્રહ્માજી જે તપ કરે છે, શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે ઘોર તપ છે, અને બદ્રીનારાયણમાં નર અને નારાયણ જે તપ કરે છે એ શાંત તપ છે. શાંત તપને કારણે વિશ્વમાં લોકોનું કલ્યાણ થઈ શકે. અત્ર ત્રયોદશ પ્રશ્નાઃ ભવન્તિ, 13 પ્રશ્ન પૂછ્યા છે. જ્ઞાન પ્રશ્ન, આત્મ પ્રશ્ન, તત્વ પ્રશ્ન 6. એમાં 6 પ્રશ્ન જ્ઞાન, આત્મતત્વ અને તત્વને અનુલક્ષીને છે. બ્રહ્મ વિષયશ્ચત્વારઃ, બ્રહ્મને માટેના બીજા 4 પ્રશ્ન છે. આમ કરતા કરતા 13 પ્રશ્ન પૂછ્યા છે. અને સાથે સાથે ખૂબ વિનમ્રતાથી વિનંતી કરી છે. વિજાનીહિ યથા ચેદમહં બુદ્ધેનુશાસિતાઃ. ખૂબ મહત્વનો આ સિદ્ધાંત છે. જેમની પણ પાસે આપણે જઈએ કે જાણવાને માટે, ભાષા એવી હોવી જોઈએ કે જે વ્યક્તિ જાણવાને માટે જાય છે એ વ્યક્તિ સમજી શકે. જ્ઞાન ગમે એટલું હોય, પણ પ્રેઝન્ટેશન ઓફ નોલેજ કઈ રીતના થાય છે એ ખૂબ મહત્વનું છે. પછી જો બહુ તત્વની વાત કરે, બહુ જ્ઞાનની વાત કરે, વક્તવ્ય તો ઉત્તમ થાય, પણ એના દ્વારા સામેવાળી વ્યક્તિ, શ્રોતા કે સમાજ એ કેટલું સમજી શકે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે પોતાનામાં જ્ઞાન ગમે એટલું હોય, દેવર્ષિ નારદજી વિનંતી કરે છે કે બ્રહ્માજી, આપ તો જ્ઞાની પુરુષ છો. વેદની ઉત્પત્તિ આપના ગર્ભમાંથી થાય એવા વેદ ગર્ભ આપ છો, તો આપની પાસે તો જ્ઞાનનો ભંડાર છે. પણ કૃપા કરીને એવી રીતે આપ મને સમજાવજો કે એ જ્ઞાનને હું સમજી શકું. સર્વજ્ઞત્વાત કથ વચન કથવન સામર્થ્યમ. સામર્થ્ય તો છે જ આપનામાં, પણ તમારા ભણાવવાથી હું પણ સમજી શકું. કૃપા કરીને જણાવો. 8 શ્લોકમાં આ બધું પૂછ્યું. 9મા શ્લોકથી બ્રહ્માજી બોલવાની શરૂઆત કરે કે તમારો સંદેહ છે એ સાચો છે. ભગવાનના પરાક્રમ કહેવાને માટે તમે મને પ્રશ્ન પૂછ્યો છે, અને ભગવાનના પરાક્રમ કહેવાને માટે જે પ્રશ્ન પૂછ્યો, તો તમારા બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છે. જેટલા જેટલા પ્રશ્ન છે, સર્વેષામ પ્રશ્નાનામ ઉત્તરમ ભગવાન એવ. જીવનમાં ઉતારવા જેવો આ સિદ્ધાંત છે. જેટલા પણ પ્રશ્ન થાય, શ્રીમદ ભાગવતનો જો અડધો શ્લોક પણ આપણા ધ્યાનમાં આવી જાય ને સમજણમાં આવી જાય, તો પણ ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. જે પણ પ્રશ્ન થાય એને જોડી દો ભગવાનની સાથે. અને એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર અને ભગવાને જે જ્ઞાન આપ્યું છે એને ખૂબ શાંતિથી વાંચવા, વિચારવા અને સમજવાની જરૂરિયાત છે. એમને આટલા બધા કથાના, પ્રવચનોના, વચનામૃતોના આયોજન નથી થતા. કંઈક તો હશે ને એવું એમાં કે શ્રવણ કરવાને માટે બધાને મન થાય. તો એવું તત્વ શું? એટલે સમજાવ્યું કે દરેક પ્રશ્નનો એક જ જવાબ છે, એનું નામ છે ભગવાન. તમે જ્ઞાન પૂછી રહ્યા છો, તે જ્ઞાન બીજું કોઈ નહીં, એ જ્ઞાન પણ ભગવાન જ છે. અને એ જ જ્ઞાન શ્રીમદ ભાગવતના 12 સ્કંદોના ફલ સ્વરૂપે નિરૂપિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતની સપ્તાહને માટે શબ્દ બોલીએ છીએ જ્ઞાન યજ્ઞ. એ જ્ઞાન યજ્ઞ બીજું કંઈ નહીં, પણ આવા જે જ્ઞાનરૂપી પ્રશ્નો છે એના ઉત્તર રૂપે આ બધું ભાગવત છે. પણ સમય જતા જતા કથાની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું. એક સમય એવો હતો, મારા ઘરના વડીલો પાસેથી શ્રવણ કર્યું છે કે જ્યારે કથા થતી હતી ત્યારે એક એક અધ્યાયે જય બોલાવવામાં આવે. એટલે કોઈ પણ અધ્યાયની કથા હોય એ છૂટે નહીં,
આખું જ શ્રીમદ ભાગવતની કથા થાય. પછી જેમ જેમ પરિવર્તન આવતું ગયું, પછી ધીરે ધીરે એમાંથી જ્ઞાન ઓછું થવા લાગ્યું અને ભાવાત્મક પક્ષ અને પછી એમાં થોડું મનોરંજનના માધ્યમો ઉમેરાયા. એટલે જેમ જેમ બીજું બધું ઉમેરતા ગયા એમ એમ જેનું મૂળ તત્વ હતું એ મૂળ તત્વથી સમાજના લોકો વંચિત રહી ગયા. સમયની સીમા તો નિશ્ચિત છે. 3 કલાક હોય કે 3.5 કલાક હોય, એટલી જ સમયની સીમા છે. હવે એમાં જેટલું બીજું બધું બોલવામાં આવે એટલું જે મૂળ તત્વ છે એ મૂળ તત્વ એટલું છૂટી જાય છે. અને એનું પરિણામ એવું આવ્યું, ધીરે ધીરે કરીને છેલ્લા જે 30-35 વર્ષોમાં અમે જોયું પરિવર્તન આખું છે. તો એક વર્ગ એવો પણ માનતો થઈ ગયો કે શ્રીમદ ભાગવતની કથા એટલે મનોરંજન. પછી એમાં જરા પણ જ્ઞાનની વાત આવે એટલે પછી એની ગતિ ન થાય કે આ બધું અઘરું લાગે છે. પણ એટલા જ માટે શ્રીમદ ભાગવતના આરંભમાં કહ્યું, અઘરું લાગે તો છોડશો નહીં. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો. અવારનવાર શ્રીમદ ભાગવતજીનું પાન સતત કરે જ રાખો. અને જેમ જેમ મહાવરો થાય, જેમ જેમ પ્રેક્ટિસ થાય, એમ એમ શ્રીમદ ભાગવતજીની કથા એ વધારે ને વધારે સમજાતી જાય. કથાના ક્રમમાં તો 10 મિનિટ 15 મિનિટ બીજા સ્કંદ ઉપર બોલવાનું થાય, પણ જ્યારે શ્રી ઠાકોરજી આવી સાનુકૂળતા આપી છે, લગભગ આગળ આપણે 4 કે 5 સેશન થયા આ બીજા સ્કંદના, એટલે 4 કે 5 કલાકનું વક્તવ્ય તો થયું. તો આટલું બધું વક્તવ્ય જો 3-3.5 કલાકની કથા હોય તો એમાં સંભવ થતું નથી. દેવર્ષિ નારદજીને વિનંતી, સાથે સાથે એ પણ કહ્યું, બ્રહ્માજીએ કહ્યું કે નારદજી તમે ખૂબ દયાળુ. દયાળુ શેના માટે? તો તમે મને આ પ્રશ્ન પૂછ્યો એટલે પાછી ભગવાનની સાથે મારી તાદાત્મ્યતા આપ મને કરાવશો. ભગવાનના ગુણ તરફ તમે મને લઈ જાઓ છો. શ્રોતાના પ્રશ્નો એ વક્તાને ભગવાનની તરફ વધારે લઈ જાય છે. મારું હિત તમે વિચાર્યું છે ને એટલા જ માટે તમે મને આ પ્રશ્નો પૂછ્યા છે. જુઓ, જે પણ આપ મને પૂછો છો, જગતનો કરતા તમે મને માન્યો. તમે માન્યું એ ખોટું નથી, પણ મારી ઉપર પણ એક સત્તા છે. અને ખોટું કોને કહેવાય? અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણ અનૃતમ શબ્દ સમજાવે છે. અનૃતમ નામ અન્યથા જ્ઞાત્વા અન્યથા વાચનમ. એક વસ્તુને જાણવી કંઈક અને એ જ વસ્તુને જ્યારે કહેવાની આવે ત્યારે બીજી રીતના કહીએ, એનું નામ અનૃત, એનું નામ અસત્ય. સત્ય શબ્દની પરિભાષા સમજાવી હતી આપ લોકોને. બસ એનાથી તદ્દન જે વિરુદ્ધ છે એનું નામ અસત્ય છે. પણ કદાચ જાણતા ન હોઈએ ને એવું બોલાઈ જાય તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, નત્વ જ્ઞાનાત, કદાચ અજાણતા એવું થયું હોય તો પછી ખોટાનો એટલો દોષ નથી. દેવર્ષિ નારદ, તમે મારા માલિકને જાણતા નથી. લાવો હું તમને આજે પરિચય કરાવું. જેમનાથી મારી મોટાઈ છે એ બીજું કોઈ નહીં, એ તો ભગવાન છે. બસ ભગવાને આપણને કંઈક મોટાઈ આપી હોય તો બ્રહ્માજીનું આ વાક્ય યાદ રાખવાનું. મોટા આપણે નહીં, મોટા તો ભગવાન છે કે ભગવાનને કારણે આપણી મોટાઈ છે. કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય, ધર્મના ક્ષેત્રની હોય, આધ્યાત્મિકના ક્ષેત્રની હોય કે ભૌતિક ક્ષેત્રની હોય, જે ક્ષેત્રની જે વ્યક્તિ કોઈ સ્થાન ઉપર પહોંચી છે એની પાછળ અગર કોઈક છે તો બ્રહ્માજીનું આ વાક્ય વિચારવાનું કે હું આટલો મોટો દેખાઉં છું, ગણાઉં છું, તો એમાં એ મારો નિયામક એ ભગવાન એ કારણ છે.
એમણે મારી પર કૃપા કરી, એમના થોડાક ધર્મો મારામાં આવ્યા, એ બીજું કોઈ નહીં પણ એમનું નામ છે ભગવાન. સર્વે યત સંબંધાન મયી જાતઃ સ ભગવાન ઇતિ અર્થઃ. આખા જ વિશ્વને જ્યારે મેં આખું જ સર્જન કર્યું, એટલે સર્જન કરતા કરતા જે પણ મને યશ મળ્યો એમાં બીજું કોઈ કારણ નહીં, પણ એમાં કેવળ અને કેવળ ભગવાન છે. યાદ રાખજો, આ સિદ્ધાંત જીવનમાં જે કંઈક પણ છીએ આપણે એ કેવળ અને કેવળ ભગવાનને કારણે છીએ. પુરુષાર્થ કરવો એ તમારું ને મારું કર્તવ્ય છે, પણ એ પુરુષાર્થનું પરિણામ શું લાવવું કર્મને પણ આધીન છે અને સાથે સાથે ભગવાનની કૃપાને પણ આધીન છે. શક્ય છે કે તમારી ને મારી કરતા પુરુષાર્થ કરનારા અનેક લોકો વધારે હશે, પણ ભગવાનનો અનુગ્રહ જ્યારે થાય છે, ભગવાનની કૃપા જ્યારે થાય છે, ત્યારે આપણને જીવનમાં કોઈક પદ મળે છે અને પ્રતિષ્ઠા મળે છે. આ બ્રહ્માજીનું દૈન્ય આપણે સમજવા જેવું છે. ભાગવતના પાત્રો આપણને સમજાવે છે. વેદવ્યાસજીએ જેવી રીતે દીનતાથી પૂછ્યું હતું કે મારી કઈ ભૂલ હોય તો સમજાવો, અહીંયા આગળ બ્રહ્માજી પણ કહે છે કે મારી મોટાઈ એ તો ભગવાનને કારણે છે. પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. ભગવાન જે રૂપથી જ્ઞાનરૂપ થાય છે તે રૂપને કહ્યું કે જ્ઞાન એ તો સ્વયં પ્રકાશ છે. ચાલો વેદાંતની વાતોમાં ભગવાને કંઈક યાદ કરાવ્યું, એક દ્રષ્ટાંત આપવા આપણે. જ્ઞાન સ્વયં પ્રકાશ એટલે શું? યાદ કરો સુરદાસજીને. કેવળ આંખેથી જોવાની દ્રષ્ટિ નથી એવું નથી, આંખની જગ્યાએ ચામડી છે. અને એ છતાં પણ શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ કેટલો, શ્રી ઠાકોરજીની દરેક લીલાના દર્શન એમને થાય છે. અને જેવા દર્શન કરે છે એવા જ પદનું ગાન કરે છે. તો જરા કલ્પના કરી જુઓ, જેમની પાસે આંખ જ નથી એમની પાસે આ જોવાનું સામર્થ્ય આવ્યું ક્યાંથી? તો આ ભગવાનની કૃપા અને આ ભગવાને આપેલું જ્ઞાન, કારણ કે ભગવાન પોતે પણ સ્વયં પ્રકાશિત છે અને ભગવાનનું જ્ઞાન પણ સ્વયં પ્રકાશિત છે. અને જ્યારે શ્રી સુરદાસજીની પરીક્ષા કરવામાં આવી, એક વખત શ્રી ઠાકોરજીની સન્મુખમાં એમને લઈ ગયા અને પૂછ્યું કે આજે અમને જણાવો કે શ્રી ઠાકોરજીએ વસ્ત્ર કેવા ધારણ કર્યા છે. અને શ્રી સુરદાસજીએ વસ્ત્ર વગર અનાવૃત સ્વરૂપના જે દર્શન કર્યા હતા એનું જ નિરૂપણ શ્રી સુરદાસજીએ એમના પોતાના પદમાં, એમના કીર્તનમાં કર્યું. આ શક્ય ક્યારે છે? ભગવાન ઈચ્છે એને ભગવાન આંખ ન હોવા છતાં પોતાનું જ્ઞાન આપે છે, પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે. કેવળ જ્ઞાન નથી આપ્યું, જ્ઞાનની સાથે સાથે જ્યારે કૃપા વળે છે ત્યારે પછી એ શબ્દો અંતરમાંથી બહાર નીકળે છે. કેવળ જ્ઞાન પર્યાપ્ત નથી. જ્ઞાનને માટે ખૂબ સુંદર અહીંયા આગળ શબ્દ લખ્યા છે શ્રી આચાર્ય ચરણે, જ્ઞાનમ હિ સ્વપ્રકાશમ. જ્ઞાનને બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. એક ખંડમાં અંધારું હોય, એક દીવો પ્રજ્વલિત કરો અને આજની ભાષામાં કહીએ તો એક ટ્યુબલાઇટ ચાલુ કરો, એટલે એક ટ્યુબલાઇટથી આખા જ ખંડમાં પ્રકાશ થઈ જાય છે. તો આ એક ભૌતિક ટ્યુબલાઇટ જો આખા ખંડમાં પ્રકાશ કરી શકતી હોય, તો જ્યારે અલૌકિક જ્ઞાન હોય, ભગવાનનું જ્ઞાન હોય, એનો પ્રકાશ કેટલો હશે? એનો પ્રકાશ બહાર તો થતા થશે, પણ જેના જીવનમાં જ્ઞાન આવશે એના હૃદયમાં સર્વપ્રથમ પ્રકાશ થશે. અને આ જ વાત ખૂબ જ નાની એવી કારિકા છે. અનૃતમ નામના અન્યથા જ્ઞાત્વા અન્યથા વાચકમ. એ જેવી રીતે આપણે સમજ્યા એવી રીતે અહીંયા જ્ઞાનને માટે એવું કહ્યું, જ્ઞાનમ હિ સ્વપ્રકાશમ
સર્વમેવ પ્રકાશયતિ દીપમપી પ્રકાશયતિ યતાહ. દીવાનો પ્રકાશ છે એ પણ આ જ્ઞાનને કારણે છે. દીવાને પ્રકાશ આપનાર પણ કોઈક છે, તો આ દિવ્ય જ્ઞાન છે. અને તમારે ને મારે આની જ જરૂર છે. પંચપર્વા અવિદ્યામાં અટવાયેલા જીવનું કલ્યાણ ક્યારે થાય? જ્યારે એની અવિદ્યા, એનું અજ્ઞાન દૂર થાય અને એના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય, ત્યારે એને ખબર પડે કે હું અલગ છું અને મારો આત્મા અલગ છે. જ્યાં સુધી આ બંને અલગ અલગ સમજે નહીં, ત્યાં સુધી પછી પોતાના દેહને જ આત્મા માની બેસે છે. જુઓ નારદજી, સૂર્ય હોય, અગ્નિ હોય, ચંદ્ર હોય, તારા હોય કે બીજા જળ પદાર્થો જેટલા પણ છે, એમને પ્રકાશ આપનાર, એમને જ્ઞાન આપનાર એ બીજું કોઈ નહીં, પણ એ તો ભગવાન પોતે પ્રકાશે છે. અને ભગવાન પ્રકાશે છે તો ભગવાનના પ્રકાશ દ્વારા આ બધું પ્રકાશે છે. શ્રી આચાર્ય ચરણનું જીવન ચરિત્ર યાદ કરો. આસુર વ્યામોહ લીલા વખતે પણ જે તેજપુંજના દર્શન થાય છે એને યાદ કરો. અને જ્યારે શ્રી મહાપ્રભુજી પધારે છે અને ચારે તરફ અગ્નિ પ્રજ્વલિત હોય છે અને વચ્ચે શ્રી આચાર્ય ચરણ બિરાજમાન હોય છે, એ પણ યાદ કરો. આ તેજ આવ્યું ક્યાંથી? ક્યાંયથી બી નથી આવ્યું બીજે. આ કેવળ અને કેવળ ભગવાનને કારણે છે. હજારો લાખો વર્ષ થઈ ગયા, સૂર્યનો પ્રકાશ એ બિલકુલ ઓછો થતો નથી. તો એ સૂર્યના પ્રકાશમાં આટલું સામર્થ્ય આવ્યું ત્યાંથી? સૂર્યમાં વિજ્ઞાન તો ઘણું સંશોધન કરે છે, પણ ભગવાને જે બનાવ્યું છે ત્યાં આગળ વિજ્ઞાન પણ હજી પહોંચી નથી શક્યું. આ જ્ઞાન છે. ભગવાનનું જ્ઞાન કેવું છે? એટલે શબ્દ આપ્યા સ્વરૂપાત્મક જ્ઞાન છે. અને જ્ઞાનનું પ્રયોજન શું? તો જ્ઞાનનું પ્રયોજન, એનું નામ છે મોક્ષ. તો પછી કોઈ બાધા કરનારું છે કે નહીં? એટલે 12મા શ્લોકમાં સમજાવ્યું, બાધા કરનારી એક છે, એનું નામ છે માયા. પણ જો એ જ માયા જ્ઞાનરૂપ ભગવાનની શક્તિ હોય તો પછી એ બાધા ન કરે. જગતના કર્તાથી માયા જુદી છે. તો માયાનું કાર્ય શું? એટલે સમજાવ્યું કે વિશ્વના લોકોને, જગતના લોકોને મોહ કરાવવાનું આ માયાનું કાર્ય છે. તમને ને મને મોહ કરાવે એનું નામ માયા. પણ એ માયા તમને ને મને મોહ કરાવે, પણ ભગવાનની પાસે એનું સામર્થ્ય ન ચાલે. એ ભગવાનને મોહ ન કરી શકાય. સામાન્ય જીવ માયાને જીતી ન શકે. શ્રીમદ ભાગવતમાં તો અહીંયાથી લઈ અને છેક 12મા સ્કંદ સુધી વાંચીએ આપણે માર્કંડેય મુનિનું ચરિત્ર, તો ઘણી જગ્યાએ આપણને માયાનો ઉલ્લેખ મળશે. તો ભગવાનની સન્મુખ જે જીવો હોય, માયા એને બાદ કરી નથી શકતી, પણ જે બહિર્મુખ જીવો છે એ બહિર્મુખ જીવોને માયા બાદ કરે છે. સાહી ભગવતો ભાર્યા સ્વસ્ય ભગવતા સહ. એ ભગવાનની ભાર્યા સ્વરૂપે છે, ભગવાનની સ્ત્રી છે, અને ભગવાનની સાથે રમણ સિદ્ધ કરવા માટે એ બીજાને મોહ કરે છે. 14મા શ્લોકમાં આત્માને કહેવાને માટે એના તત્વો લાગે છે. તત્વો ઘણા બધા અલગ અલગ, પણ બધાનું સ્વરૂપ એક, અને એમાં પણ 5 અંગ એનું નિરૂપણ કર્યું. કાલ, કર્મ, સ્વભાવ. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે નિબંધમાં આ બધું મેં વિસ્તારથી સમજાવ્યું છે, એટલે પછી અહીંયા આગળ એનો વિસ્તાર કરતો નથી. અને પ્રકૃતિનું સ્વરૂપ પણ આગળ કહેવાનું છે. પછી નારાયણ પરાવેદા દેવા નારાયણ અંગજા. હવે બ્રહ્માજી વેદની વાત કરે છે. વિશ્વનું જે પણ કંઈ જ્ઞાન છે
એનો એક મુખ્ય સ્ત્રોત અગર આપણે ક્યાંક વિચારીએ, એનું ઓરિજિન વિચારીએ, તો આજે ઘણા બધા તત્વચિંતકો એવું માને છે એનું મૂળ અગર કોઈક હોય તો એ વેદ છે. પહેલા સ્કંદના ચોથા અધ્યાયમાં મેં આપ લોકોને સમજાવ્યું હતું, એક વેદના 4 વિભાગ કર્યા. તો જેટલું જેટલું જ્ઞાન છે, અલૌકિક જ્ઞાન, અને સાથે સાથે વિશ્વને જાણવું હોય તો પણ જ્ઞાન જરૂરી છે, તો એ પણ આપણને વેદમાંથી મળશે. એવું ન વિચારશો કે વેદનો આપણા જીવનની સાથે સંબંધ નથી. કંઈક ભગવાને યાદ કરાવ્યું, હું કહું આપ લોકોને. પરિવારમાં કઈ રીતે રહેવાનું એ વેદ સમજાવે છે. આજે જ્યારે ડોમેસ્ટિક વાયોલન્સીસના કેસીસ આજના પેપરમાં પણ મેં વાંચ્યું, વધારે ને વધારે વધતું જાય છે. તો એના માટે વેદ દ્રષ્ટિ આપે છે કે પરિવારના સદસ્યોએ એકબીજાની સાથે રહેવાનું કઈ રીતે. એટલે વેદ કેવળ ભગવાનનું આરાધન કરવાનું એટલા પૂરતો સીમિત નથી. વેદ તમારા અને મારા જીવનની સાથે જોડાયેલો છે. અને એ જ વેદનું જ્ઞાન, વેદની ભાષા બધા સમજી ન શકે, તો એ જ વેદનો સાર શ્રીમદ ભાગવતમાં સમજાવવામાં આવ્યો છે. વેદનું મુખ્ય તાત્પર્ય શું? તો વેદનું મુખ્ય તાત્પર્ય એ ભગવાનની સાથે આપણો પરિચય કરાવે. આપણે ભગવાનને જાણવા છે તો વેદ દ્વારા ભગવાનને જાણી શકીએ. એટલું જ્ઞાન છે એમાં. પદ, વાક્ય ઇત્યાદિનો સંબંધ એમાં લેવામાં આવે તો વેદ સમજાય. વેદમાં વિધિ, અર્થવાદ, મંત્ર, નામધેય એવા અલગ અલગ અર્થો, એનું નિરૂપણ આપણને મળે. આખી જ વૈદિક પરંપરા છે. આપણે એવું બોલીએ છીએ ક્યારેક ભૂલમાં કે અમારા ધર્મનું નામ હિન્દુ ધર્મ, પણ આપણા ધર્મનું નામ હિન્દુ નહીં. આપણો ધર્મ એ વૈદિક ધર્મ છે, અને એનાથી પણ બીજો શબ્દ જોઈતો હોય તો આપણો ધર્મ એ સનાતન ધર્મ છે. પછી એની અંતર્ગત જેટલા જેટલા સંપ્રદાય હોય એ આખી અલગ વાત છે. ધર્મ શબ્દ અલગ છે, માર્ગ શબ્દ અલગ છે, અને સંપ્રદાય શબ્દ અલગ છે. આવું વાક્ય મેં આગળ આપ લોકોને કહ્યું હતું, કદાચ આપ લોકોને યાદ આવે. તો આ બધા જ શબ્દોને જો આપણે ભેગા કરી દઈશું તો ગડબડ થવાની શરૂઆત થશે. માટે આ શબ્દોને અલગ અલગ ખાસ કરીને સમજવા જેવા છે. અને ધર્મને સમજવો હોય થોડુંક બેઝિક જાણવું જરૂરી છે. સમજાવી રહ્યા છે વેદનું સ્વરૂપ, અને એની પછી વેદ દ્વારા યજ્ઞ એની સમજણ આપી. જે યજ્ઞ કરનાર હોય દેવતાઓનું નામ લઈ અને આહુતિ આપે. હવે આપણને આશ્ચર્ય થાય કે આપણે ઇન્દ્રનું નામ લીધું તો ઇન્દ્રદેવને એ આહુતિ મળે કે ન મળે, એવો સંશય કરશો નહીં. કારણ અગ્નિ એ ભગવાનનું મુખ છે. જ્યારે આપણે અગ્નિમાં આહુતિ આપીએ છીએ ત્યારે ભગવાનના મુખ સ્વરૂપે અથવા તો પછી દેવતાઓના મુખ સ્વરૂપે અગ્નિ આહુતિ લેશે, અને જે દેવતાનું નામ લીધું હોય એ દેવતા સુધી એ આહુતિ પહોંચાડવાનું કાર્ય કરે છે. આપણે ભારતમાં રહીએ છીએ, આપણને ભારત છોડીને બીજા દેશમાં જવું હોય, આપણે વિચારીએ કે મિડલ ઇસ્ટમાં જવું છે, દુબઈ જવું છે કે ઓમાન જવું છે. ત્યાં આગળ કદાચ આપણા રૂપિયા ન ચાલે તો ત્યાંની કરન્સી આપણે જઈએ તો જે મની એક્સચેન્જર હોય એની પાસેથી આપણે એ કરન્સીને બદલાવી લઈએ. બસ એ જ પ્રકાર અહીંયા વિચારવાનો, શ્રાદ્ધમાં પણ એ જ પ્રકાર વિચારવાનો, અને યજ્ઞમાં પણ એ જ પ્રકાર વિચારવાનો. દેવતાઓને આહુતિ આપણે આપીએ,
એમાં સકામ ઈચ્છા હોય તો સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. આખો જ એક ક્રમ એને માટેનો કંઈક ઉલ્લેખ કર્યો. 6ઠા અધ્યાયમાં પણ એનો ઉલ્લેખ આવશે. તો આ દેવતાઓ ભગવાનના શિયંગમાં દેવતાઓનો નિવાસ છે, અને એટલા જ માટે દેવા નારાયણાંગજા એ રીતનું પદ લીધું છે. સેવા કરનારને અંગમાં રુચિ હોય અને અંગની સાથે સાથે અંગી એ પણ વિચારવાનું. એની પછી યોગનો વિચાર કર્યો. તો ભગવત પરતાનો વિચાર કરવાને માટે ઇતિહાસ, પુરાણ, એને તો 5મા વેદ તરીકે ગયા. તો ઇતિહાસ અને પુરાણમાં 4 પુરુષાર્થોને માટે જે તત્વચિંતન કર્યું, એના માટે 4 ગ્રંથો અથવા તો 4 પ્રકાર વિચારી શકાય. એમાં સાંખ્ય, યોગ, પાશુપત અને વૈષ્ણવ મત, આ 4 શબ્દો છે. આપ લોકોમાંથી જે પણ વૈષ્ણવો ષોડશ ગ્રંથ એટેન્ડ કરી રહ્યા છે, સોમવાર અને મંગળવાર બાલબોધ ગ્રંથ 2 દિવસને માટેનું વક્તવ્ય થશે. એમાં આ શબ્દોનું થોડું વિવરણ કરવામાં આવ્યું છે. શ્રી આચાર્ય ચરણ એમાં પુરુષાર્થ શબ્દ, અને એમાં પણ જે 2 રીતે વિચારવામાં આવ્યો છે એ શબ્દનો ખૂબ શાસ્ત્રનો જે વિચાર છે શ્રી આચાર્ય ચરણ રજૂ કરે છે. તો સાંખ્ય, યોગ, પાશુપત અને વૈષ્ણવ મત. તો યોગ શેને માટે? અહીંયા આગળ સમજાવ્યું, ચિત્તવૃત્તિનો નિરોધ કરવાને માટે યોગ છે. શરીરનું સ્વાસ્થ્ય જળવાય છે એ તો એનું અવાંતર ફલ છે, પણ મૂળ જે એનું તાત્પર્ય છે એ તો આપણે આપણી ચિત્તની વૃત્તિને નિરોધ એટલે વશમાં રાખવાની છે. પાતંજલ યોગ દર્શન નાના નાના સૂત્રો છે. ક્યારેક કોઈ કથામાં એનું વિવરણ પણ કર્યું છે. એક જગ્યાએ કથા હતી. એક યોગના પ્રકાંડ જ્ઞાતા, પ્રશિક્ષક, લગભગ 80 વર્ષની એમની વય હતી, અને શ્રી ઠાકોરજીએ અષ્ટાંગ યોગને માટે કંઈક બોલાવ્યું. ત્યારે ત્યાં આગળ સંક્ષિપ્તમાં જરા જાણી લઈએ આપણે 2 મિનિટમાં. યોગના 8 અંગ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અથવા ધ્યાન, ધારણા અને સમાધિ. હવે યોગના જે 8 અંગ છે એમાં એક એક અંગ પછી બીજા અંગનો આપણે આગળ વધીએ એ ક્રમ લઈએ એ શ્રેયસ્કર છે. તો જો યોગ માર્ગમાં જવું હોય તો સૌથી પહેલા જીવનમાં યમ અને નિયમ જરૂરી છે. હવે આપણા મનમાં એમ થાય કે યમ અને નિયમ એટલે શું? તો ભગવાન સ્વયં 11મા સ્કંદમાં ઉદ્ધવજીને આ યમ અને નિયમનો પરિચય કરાવે છે. ડિસિપ્લિન લાઈફ જીવવી એનું તાત્પર્ય આપણે વિચારી શકાય. એની પછી આસન. તો યોગ માર્ગમાં આસન સિદ્ધિ ખૂબ મહત્વની છે, અને આ 3 સિદ્ધ થાય પછીનો ક્રમ આવે છે પ્રાણાયામ. હવે જો આ 3 સિદ્ધ કરીને ચોથું પ્રાણાયામ લઈએ તો પછી ચિત્તની વૃત્તિઓનો નિરોધ થઈ શકે. પણ જો આ 3ને સિદ્ધ ન કરી અને સીધું પ્રાણાયામ લઈએ તો કદાચ શરીરનું સ્વાસ્થ્ય સારું રહી શકે, પણ ચિત્તની વૃત્તિનો કેટલો નિરોધ થઈ શકે આ એક પ્રશ્ન છે. કારણ પ્રાણાયામ, પૂરક, કુંભક અને રેચક, આ જે 3 પ્રક્રિયા એમાં આપી છે એ એટલા માટે આપી છે કે શરીરની અંદર રહેલો જે વાયુ છે, આ પ્રાણવાયુ વગેરે શુદ્ધ થઈ શકે એના માટે પ્રાણાયામ છે. ઋષિમુનિઓમાં સામર્થ્ય હતું, પ્રાણાયામ કરે એટલે શ્વાસ અંદર લીધો હોય, પૂરક કરી દે, કુંભક કરી દે, પછી રેચક ન કરે અને શ્વાસ રોકી રાખે, તો એવો પણ પ્રસંગ મળે છે કે દેવતાઓના શ્વાસ પણ રૂંધાઈ જાય.
ધ્રુવ કુમારનું ચરિત્ર વાંચો, કેવું તપ કર્યું છે. અને ભાગવતમાં તો કેટલાય ઋષિમુનિઓ, યોગના તો ઠેર ઠેર પ્રસંગ છે ભાગવતમાં. યોગ માર્ગ દ્વારા ભગવત પ્રાપ્તિને માટે ઘણાય પ્રયત્ન કર્યો છે. અને સમાધિ અવસ્થા સુધી પહોંચવું સરળ નથી. એ તો જેમ જેમ અભ્યાસ થતો જાય એમ એમ એ યોગી પુરુષ હોય એ સમાધિ અવસ્થા સુધી પહોંચી શકે, એમને એમ નથી પહોંચાડતું. તો યોગ ચિત્તવૃત્તિનો નિરોધ સ્વતઃ અપુરુષાર્થ રૂપ છે અને છતાં પણ પુરુષાર્થના સાધન રૂપ છે. યોગનું મુખ્ય ફળ એ 8 પ્રકારની સિદ્ધિ એટલું નથી. કારણ જો યોગ દ્વારા સિદ્ધિઓ મળશે તો એ સિદ્ધિ તો અંતરાય રૂપ થશે, ભગવાનની પાસે જવામાં બાધા બનશે. એટલે ભૂલે ચૂકે પણ યોગને આપણાથી સિદ્ધિ સમજી ન શકાય. ભગવાનમાં વધારે ને વધારે ચિત્તની એકાગ્રતા વધે, આપણું કોન્સન્ટ્રેશન વધે, અને એમાં પણ સબીજ અને નિર્બીજ આ બધો વિચાર કરવામાં આવે, યોગ ચિત્તનો સંસ્કાર કરે, એ છતાં પણ એનું ફળ એ તો ભગવાનને આધીન. એની પછીનું છે તપ. પાશુપત મત 9મા અધ્યાયમાં તપ માટે ભગવાનના વચન છે. કયા હેતુથી કઈ વ્યક્તિ તપ કરે છે એની પર નિર્ભર કરે છે કે સાત્વિક છે, રાજસ છે કે તામસ છે. કારણ કે તપ તો રાવણે પણ કર્યું. કેવું તપ કર્યું? બ્રહ્માજી પ્રસન્ન ન થાય એટલે પોતાનું માથું કાપીને આપી દે. આમ કરતા કરતા 9 માથા કાપીને આપ્યા. 10મું માથું આવ્યું અને કાપવાને માટે જાય છે ત્યારે બ્રહ્માજી પ્રકટ થાય છે. પૂછ્યું શું જોઈએ છે? એટલે પછી પોતાને જોઈતું હતું એ માંગ્યું. એટલે રાવણનું મૂળ નામ તો દશાનન છે. પછી લોકોને રુદન કરાવવા લાગ્યો, હેરાન કરવા લાગ્યો, રડાવવા લાગ્યો, માટે એનું નામ રાવણ પડ્યું છે. બાકી મૂળ નામ તો દશાનન છે. પાશુપત મત તપ ઉપર વધારે ફોકસ કરે. એની પછી જ્ઞાનના પ્રકારમાં ઉપનિષદ પ્રતિપાદ્ય અને સાંખ્ય શાસ્ત્ર સિદ્ધ, બંનેમાં એકબીજામાં પરસ્પર મતભેદ છે. સાંખ્ય જ્ઞાનની સર્વની વ્યાવૃત્તિ કરી અને આત્માનો પરિચય કરાવે. જ્ઞાનનું તાત્પર્ય જ્ઞેયમાં હોય અને અહીંયા આગળ જ્ઞેય એ ભગવાન છે. યદ વિજ્ઞાન એવો જે પ્રશ્ન પૂછ્યો હતો તો જેનાથી વિજ્ઞાન થાય એનો પરિચય કરાવ્યો. ઉપાદાન ઇત્યાદિ શબ્દ સમજાવ્યા. અને આમ કરતા કરતા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ અને નિર્ગુણ આ 4 શબ્દનો ઉલ્લેખ કર્યો. તમારી ને મારી સાથે જોડાયેલા આ 4 શબ્દો છે. 4 શબ્દનો પરિચય ભગવાન સ્વયં કરાવે છે 11મા સ્કંદમાં, કે જે વ્યક્તિના જીવનમાં સત્વગુણ હોય એની વૃત્તિઓ કેવી હોય, જેનામાં રજોગુણ હોય એની વૃત્તિઓ કેવી હોય, અને જેનામાં તમોગુણ હોય એની વૃત્તિઓ કેવી હોય. આપણે જીવનમાં જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્યનો સંબંધ આ 3 વૃત્તિઓની સાથે છે, આ 3 ગુણોની સાથે છે. તો ભગવાન સચ્ચિદાનંદ એ સતમાંથી સત્વ અને કેવળ ચિત્રૂપ, તેમાંથી ક્રિયાશક્તિ મુખ્ય હતી, તેમાંથી સદાનંદન હોવાથી રજસ શબ્દ વાચ્ય રજોગુણ થયો, અને આનંદ નામના અંશથી એમ થયું એ ભગવદ રૂપ જ ભગવાને એને ઉત્પન્ન કર્યો. પછી માયાની ઉત્પત્તિ, પણ આ માયા એ જગત કરવાને માટે સહાયક હતી, વ્યામોહ કરનારી હતી નહીં. અલગ અલગ માયા છે, કોઈક ઉપયોગી છે, કોઈક ઉપયોગી નથી. તો અહીંયા આગળ જગત કરતા એટલે ભગવાનના કાર્યમાં ઉપયોગી માયા થઈ,
એ ભગવાનની શક્તિ સ્વરૂપે અહીંયા આગળ આવી છે. ભગવાન જગત કરે એમાં કારણ રૂપા આ માયા છે. કાર્ય, કારણ, કર્તા, સંઘાત આ બધા શબ્દો સમજાવ્યા અને અલગ અલગ પ્રશ્નોના ઉત્તર, એમાં યદ્રૂપ પ્રશ્નનો ઉત્તર 21મા શ્લોકમાં આપ્યો. કાળ, કર્મ, સ્વભાવ, એની પછી સંવત્સર એટલે વર્ષના અલગ અલગ વિભાગો કઈ રીતે થયા, તમોગુણ પ્રધાન એનું નિરૂપણ કર્યું, દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયારૂપ પદાર્થ, એની પછી અહંકારની ઉત્પત્તિ, સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનો ભેદ એનો સમજાવ્યો, ભૂત, માયા, એની પછી 10 પ્રાણ. શરીરમાં પ્રાણ કેટલા એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એમ પ્રાણના 10 પ્રકાર છે. આપણા શરીરમાં અલગ અલગ પ્રકારનું કાર્ય આ બધા પ્રાણ કરે છે. સાંખ્ય શાસ્ત્ર પણ એનો પરિચય કરાવે છે આપણને. એની પછી વૈકારિક એટલે સાત્વિક અહંકારથી મન, 10 ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો એનું નિરૂપણ આવ્યું. ઇન્દ્રિયોની વ્યાખ્યા સમજાવી, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય આ બધા પ્રકાર છે એના અલગ અલગ. આ બધા ગુણો થયા ભેગા ન થયા. ભગવાને એક અંડ બનાવ્યું, એમાં જીવ વગરનું રહ્યું, ભોગ કરનાર કોઈ જીવે પ્રવેશ કર્યો ન હતો. ભગવાને એ જીવને સજીવ કર્યું, સર્વના આધારરૂપ પોતે બન્યા છે અને પુરુષસ્ય મુખમ બ્રહ્મ ક્ષત્રમેતસ્ય બાહવાહ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ભગવાનના શ્રીઅંગની સાથે કઈ રીતે જોડાયેલા છે, એની પછી અલગ અલગ લોક એનું નિરૂપણ કર્યું. તો જે સાત્વિક લોકો છે એ 14 લોક માને છે, રાજસ લોકો છે 7 લોક માને છે અને તામસ લોકો છે એ 3 લોક માને છે. આવી રીતનું ભગવાનનું જે જ્ઞાન છે 42 શ્લોકમાં આ જ્ઞાનનું નિરૂપણ બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને સમજાવ્યું. આગળના 6થા અધ્યાયમાં આ જ જ્ઞાન એનો પ્રકાર એ આગળ પણ ચાલુ રહેશે. જેટલું સરળતાથી થઈ શકે એટલું આપ લોકોને કહેવાને માટે પ્રયત્ન કર્યો છે. કારણ કે જો એના મૂળ શ્લોકો અને એના જે શબ્દો છે એ લઈએ તો તમને લાગે કે આજે આ સેમિનારમાં વેબિનારમાં આવ્યા, હવે કાલથી આપણું કામ નથી એવું થઈ જાય મનમાં. એટલે એવું ના થાય એટલા માટે જેટલું પણ સરળતાથી થઈ શકે ઠાકોરજીએ જે પ્રેરણા કરી, વિચાર્યું તો એવું હતું કે 5મો અને 6થો અધ્યાય એક સાથે લઈશું, પણ ભગવાન કહે કે હજી સુધીના સત્રમાં એવું કર્યું નથી તો હવે એવું શું કરવું. એટલે આ 5મો અધ્યાય છે. આ 5મા અધ્યાયની વાણી છે શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરું. અને આની પછીના અધ્યાયમાં 6થા અધ્યાયનો જે ક્રમ આવશે એમાં પણ શ્રી ઠાકોરજી જે કે પ્રેરણા કરશે એનું અનુસંધાન લેશું. આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું. અસ્તુ.